તમે દીકરીઓ છે તો એ દીકરો જ ગમે ને, દીકરીઓ છે તો. પણ આ યાદ એટલો વર્ગ બેઠો ને એ દીકરી એનું લાડક વાયું ભૂમકું છે બધા. આ બાપ છે ને, બાપ એને સૌથી વધારે વાલી દીકરી હોય. રાજભા ગઢવીના પપ્પા દિવંગત થઈ ગયા, એને 2 મહિના છે, એને ભાન નહોતી આવી, 73 વર્ષની ઉંમર હતી. ફિકર તું જરા કરમાં, હજી હું તારો બાપ બેઠો છું, હજી હું તારો બાપ બેઠો છું. ઉપાધિ તું જરા કરમાં, હજી હું તારો બાપ બેઠો છું, હજી હું તારો બાપ બેઠો છું. તો બાપ બેઠો હોય ને, આપણે આપણા બાપના પેટના હોય ને, બાપના પેટના, તો બાપ બેઠો હોય ને ત્યારે એને આઈસ્ક્રીમની ગરમીમાં જરૂર પડે ત્યારે આઈસ્ક્રીમ આપજો. બાપ બેઠો હોય ને તો એને આખી થાળી ભરી અને એને જમવાનું સરસ મજાનું આપજો. એ બાપ બેઠો હોય ત્યારે, બાપ બેઠો હોય ને ત્યારે એની દુઆઓ લેજો. દુઆનો વરસાદ બહુ મોટો છે. જેની પાસે બાપ નથી ને એને પૂછજો કે બાપની કિંમત શું મોટી વસ્તુ છે. એ વટ વૃક્ષ વડનો છાંયો છે. બાપ છે વડલો છે મોટો. એવા પિતા છે પ્રેમ તણી ઔષધી રે લોલ. એ તો દર્દ કરે પલમાં એવા દૂર રે મીઠો સાયો તે મારા બાપનો રે લોલ. તમે 2:30 વાગે 3 વાગે પપ્પા ક્યારે દીકરા પ્રત્યેની લાગણી બતાવશે નહીં, એ દૂર જ રહેશે. ક્યારે લાગણી નહીં બતાવે. આમાં જેટલા વડીલો બેઠા છે ને એ બધા કરજમાં આવી છે. મહિને ને આડાવડું કરવું પડે, કેટલા હપ્તા, કેટલા લોન. તમે 2:30